નારદજી મૂળ તો પૂર્વ જન્મની એમની કથા જે છે, એક દાસી પુત્ર છે. નારદજી એટલા મહાન કેમ બન્યા, ભગવાનના પરમ ભક્ત કેવી રીતે બન્યા? મૂળ એક દાસી પુત્ર છે, પૂર્વ જન્મની એમની કથા છે. અને એ સમયની વાત કે એમની માતા સાથે રહે છે, પિતાનું મૃત્યુ થયું. માતા કામકાજ કરી અને પોતાના દીકરાને મોટો કરે છે. એમાં સાધુ સંતોનું એક મંડળ જમાત એના ગામમાં આવે છે. એ સમયની વાત છે. જૂના જમાનામાં ગામડાઓમાં જ્યારે સાધુ સંતો એ પદયાત્રા જ કરતા અને તીર્થાટન કરતા હોય, એ સમયે કોઈ ગામ આવે, મુકામ થાય, વર્ષા ઋતુ આવે તો ચાતુર્માસ કરે. એમ ચાતુર્માસ કરવા સંતોની મંડળી એક ગામમાં રોકાણી છે. આ નારદજી સ્વયં પોતાની આત્મકથા કહે છે. આ પ્રસંગ, આ કથા શ્રીમદ ભાગવતજીમાં કહેવામાં આવ્યું છે. પણ નારદજીનું સ્મરણ થયું. નારદજી વિશે લોકોની જે ભાવના છે એ કંઈક જુદી છે. સમાજમાં આપણે જોઈએ નારદજી એટલે કઈ ખટપટ કરે, બીજાને છેતરે, તો આનું કામ નારદ જેવું છે.